સોમવારે રાતે 18 ડિસેમ્બરે ચીનમાં ઉત્તર પશ્ચિમમાં ગાછો અને કિધાઈના પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. શાહીન અર્થકે નેટવર્ક સીએનએ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 હતી. અહેવાલ અનુસાર પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ચીનમાં સતત ભૂકંપ આવતા રહ્યા. ઓગસ્ટમાં 2023માં પૂર્વ ચીનમાં 5.4ની તીવ્ર ઉબાળો ભૂકંપ આવ્યો હતો, જેમાં 13 લોકો ઘાયલ થયા હતા અને ડઝનની ઇમારતો ઈજાઈ થઈ. અને સપ્ટેમ્બર 2022માં સિસુના પ્રાંતમાં 6.6નો ભૂકંપ આવતા 100 લોકો માર્યા ગયા હતા. અને 2008માં 3.9માં તીવ્ર ભૂકંપ 83,000થી વધુ લોકો માર્યા હતા, જેમાં 535 શાળામાં બાળકોનો સમાવેશ થાય છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર બંને પ્રાંતોમાં લગભગ 116 લોકો મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગાછોમાં 105 પાડોશી પ્રાંત કિધાઈના 11 લોકો મોત થયા હતા. ભૂકંપમાં કેન્દ્ર ગાછોની સીસીએમ કાઉન્ટી જમીનમાં 10 કિમી નીચે થતું ગયું હતું અને તેમાં 3 માઇલ દૂર હતી અને ભૂકંપની તીવ્રતા 5.9 દર્શાવી હતી.